શીતળામાં બધાય આપણે માતાજી દેવતાના બધાયના દર્શન કરીને આપણે અહીંયા બેસી ગયા છે. ચૈત્ર મહિનાના નોરતા હતા એટલે બધી સજાવટ કરેલી છે, માંડવો ને એવું બધું નાખેલું છે. શ્રદ્ધાન વિશ્વાસ હોય એટલે ઓપરેશન આવે એમ હોય ને એને સારું થઈ જાય. આપણે ઘણા દાખલા અહીંથી જોયેલા છે. યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ બધા મજામાં જ છો. તો આપણે આવ્યા છીએ ખારી વાડીએ. અમારા ખોડિયારમાં છે તે વાડીએ બેઠેલા છે. ખારી વાડી કહેવાય છે. મારા ગામની ખારી વાડીના ખોડિયારમાં બેઠેલા છે. આ તો ના આવ્યા છે દર્શન કરવા. કા આમ હર્ષિલને જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જો એને કીધું જ છે, અમે આવી ગયા છીએ અહીંયા ખારી વાડીએ, જે ગોખલાણા અને વાવડાની વચ્ચે આવેલ છે એમ કહેવાય છે ખારી વાડીને. આપણે દર્શન કરવા આવ્યા છીએ, હર્ષિલને પગે લગાડવા નહીં. તો હાલો તમે પણ દર્શન કરી લેજો. હાલો ફેમિલી, આપણે જઈએ છે દર્શન કરવા. ખોડિયારમાંના દર્શન કર્યા, મોગલમાંના દર્શન કર્યા અને ભાથીજી મહારાજ અને શીતળામાં બધાય આપણે માતાજી દેવતાના બધાયના દર્શન કરીને આપણે અહીંયા બેસી ગયા છે. અને આ બધી સજાવટ કરેલી છે.
કેમ તે ચૈતર મહિનો હતો એટલે આ ચૈતર મહિનો જ હજી હાલે છે, પણ નોરતા તો પૂરા થઈ ગયા. એટલે આ ચૈતર મહિનાના નોરતા હતા એટલે બધી સજાવટ કરેલી છે, માંડવો ને એવું બધું નાખેલું છે. આપણે દર્શને કર્યા, બહુ મજા આવી, હર્ષિલને બહુ મજા આવી, અને આપણે ઘડી કાંઈ બેસી ગયા છે હવે. અને આપણે રાત્રે આપણે આવતા નતા કારણ કે રાત્રે તો રાત ગરબા અને રાત દાંડિયા ને એવું બધું બહુ સરસ હોય અમારે. અત્યારે ચૈત્ર મહિના નહોતા અને આખો મહિનાના નવરાત્રિમાં પણ બહુ છોકરીઓ, નાની નાની છોકરીઓ, મોટી છોકરીઓ અને નોરતા એમાં રાસ લેતા, દાંડિયા લે અને મંગલમાં ને એના આપણે આગલા બ્લોકમાં એક બે બ્લોકમાં તો નહીં પણ આપણે શોર્ટ વિડીયોમાં એક મૂકેલો છે. આપણે ખોડિયારમાં ને હાથે બહેનોના એના બધાના પહેરવાશે પહેરાને છોકરીઓ બના છે મંગલમાની બધા, અને બહુ સરસ મજાનું આયોજન થાય છે નવરાત્રિમાં. અને બાપુ સાથે જ લાણી આપે છે, બહુ સરસ છે. વાડી આવ્યા, ખરી વાડી કહેવાય છે અમારા ગામની. તો આપણે દર્શન કરી લીધા. હા, દર્શન કરી લીધા, અને બાપુ મળ્યા નથી કેમ કે બાપુ બહાર ગયા છે, કચ્છમાં ગયા છે નકર તો એટલે ભેગા નથી થયા. અને જો ફેમિલી તમને કોઈને પથરી હોય કે ગાંઠ હોય, કેન્સર હોય, તો એ પથરીનું પાણી અહીંયા બાપુ મંત્રીને આપે છે. તો દવા દુવાન બધું કરો તો સારું થઈ જાય. ઘણા બધાને હોય ત્યારે પથરીનો અસર વધારે હોય. હા, શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે પથરી મટી જાય છે, હાવ સારું થઈ જાય. બાપુ જે પાણી મંત્રીને આપે એ પાણી એબોટ પાણી ભેળવતું જવાનું ને 1 મહિના સુધી પાણી પીવાનું. શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે ઓપરેશન આવે એમ હોય ને એને સારું થઈ જાય. આપણે ઘણા દાખલા અહીંથી જોયેલા છે. હા, અને કારણ કે બાપુની તમને મુલાકાત કરાવત ને બાપુના દર્શન તમને કરાવત, બાપુ છે અને કચ્છમાં ગમે કાંક થોડું ઘણું કામ હશે એટલે કામ બાબતથી ગયા છે, કચ્છમાં ગયા છે. નકર બાપુના દર્શન કરતા આપણે તમને પણ દર્શન કરાવત, બાપુ તમને બતાવત. અને બાપુનો બહુ સ્વભાવ બહુ સારો છે કારણ કે એ અમારા ગુરુ છે. અને દર્શન પણ તમને કરાવત, પણ નથી આ તો તમારે આજમાં નહીં એવો દર્શન કરવાના કારણ કે આપતા પહેલો વ્લોગ જ આપણે ખારીવાડીનો બનાવ્યો છે. નકર તમને વ્લોગમાં તમને બાપુને તમને કારણ કે બાપુ ના ન પડે. આપણે ગમી બહુ શૂટિંગ ઉતારીને આવ્યો ને તો બાપુ ના નથી પડતા. સ્વભાવ બહુ સારો છે. અને પાણી અને કીધું એમ કે પથરીનું પાણી ઘણું પાણી મચરી દે છે, દોરા માથાને એવો કરે છે. સરતાનું બધું સારું થઈ જાય છે. બહુ આઘે ઠેઠથી બધા આવે છે લોકો અહીંયા પાણી મતરવા અને દર્શન કરવા. અને બહુ સરસ જગ્યા છે અમારા ગામની. સરસમાં મસ્તીની જગ્યા છે. ગામથી અહીંથી કિલોમીટર સેટું થતું છે કારણ કે આ બધી વાડી વિસ્તાર આવી ગયો છે. અને જો આ બધો વાડી વિસ્તાર જ છે. અને આ આપણે રોડ છે જે પવન સુકુરિયન બાજુ જોઈ ગાડી જાય ને વાવડા અને ગોખણા રોડ છે. રોડ વચ્ચે કાંઠે જ બેઠેલા છે ખોડિયારમાં. તો હાલો ફેમિલી, હવે દર્શન આપણે જો કરી લીધા ને આપણે બારા મંદિર બહાર ગયા છીએ અંદર પછી આપણે દર્શન તમને કરાવ્યા અને હવે ઘરે વ્યા જઈએ છીએ. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર, અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.